હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું. સવારમાં આપણે ઉઠ્યા ત્યાં તો ચકલા જોઈ રહ્યા હતા આપણી વાટ. તો મેં જો મસ્ત મજાની ચકલાને નાખી દીધી ચણ ને બાજુમાં મૂકી દીધું પાણી. તો ચકલા ચણી જશે ને પાણી પી લેશે. પછી નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ. તો જોયું તો શાકભાજીને પણ પાણી પાવું પડે એમ હતું. તો મેં જો મસ્ત મજાના શાકભાજી પાઈ દીધા ને રીંગણીને પણ મસ્ત આવી ગયા છે રીંગણા નાના નાના. ટમેટીને જો પણ મસ્ત મજાના આવી ગયા છે આપણે ટમેટા. ને આપણે ચક્કરિયાનો વેલો પણ મસ્ત થઈ ગયો છે અને ચક્કરિયા પણ બેસી ગયા છે. અને મારી બારમાસીને પણ મસ્ત મજાના આવી ગયા છે ફૂલ. તુલસીમાં ને થોડા થોડા માંજર થઈ ગયા છે એટલે તોડવા પડશે. તો આપણે તોડી નાખશું આજકાલમાં તુલસીમાં ને માંજર. અને તુર પણ પાકી ગઈ છે હવે, તો આને પણ આજકાલમાં ઉતારવી પડશે. તો મેં કીધું તારો વારો આવશે કાલ. તો નવરા થયા હતા. મારા મમ્મી કે હાલ આજે નવરા છે તો આપણે ધોઈ નાખવી ગોદડાને ખાટલા. પછી કીધું હાલો ધોઈ નાખવી ગોદડાને ખાટલા. તો જો આવા જ કંઈક અમે ધોઈ નાખ્યા છે ખાટલા અને ગોદડા. ગોદડાને ખાટલા ધોઈને નવરા થયા ત્યાં તો વાગી ગયા 11:30. મેં કીધું હાલ મમ્મી હવે બનાવી નાખવી રસોઈ. તો મારા મમ્મી કે હાલ તો બનાવી નાખવી. મારા મમ્મીએ બનાવ્યું સેવ ટમેટાનું શાક ને મેં બનાવી રોટલી. પછી જમીને થોડીક વાર સૂઈ ગયા. સૂઈને ઉઠી પછી મેં કીધું હાલો તો અગાસી મારી આવું એક આટો. તો હું ગઈ અગાસી પર આટો મારવા. મેં કીધું હાલો જોઈએ શરીરમાં બધા શું કરે છે. તો હું આવી અગાસી પર આટો મારવા. તો આવું જ કંઈક અગાસી પર હતું વાતાવરણ. મારા બાજુના પ્લોટમાં સરખો ત્યાં મસ્ત મજાના આવી ગયા છે સરખાને ફૂલ. અને તૂર પણ પાકી ગઈ છે, હવે ઉતારે દીધી સાચી. આવું જ કંઈક હતું મારું મણિધરનું મંદિર. અને આવી જ કંઈક બતાવી રીતે મારી ગૌશાળા. ને આવો જ છે મસ્તીનો વાડીનો નજારો. અને કહેવાય નવું વાવેતર થઈ ગયું છે એટલે મસ્ત મજાની લીલીછમ વાડીઓ થઈ ગઈ છે પાછી. આવો જ કંઈક હતો અમારા ગામનો નજારો. મેં કીધું અગાસી પર આટો મારવા આવી છું તો હાલો થોડીક વાર અગાસી પર બેસી લો. અગાસી પર તો બેઠી પણ અગાસી પર ઠંડો ઠંડો પવન આવે છે. કારણ કે હવે ઉત્તરાયણ નજીક આવી છે એટલે થોડાક દિવસ ઠંડી પડશે. એટલે પછી હું તડકોલે બેઠી. અને કાલે આપણે એક નવા ન્યૂઝ જોયા કે ડીસા તાલુકામાં 5મું ભણતી દીકરીને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઈ ગયો. અને એ દીકરીને એ છોકરો એના ગામમાંથી અપહરણ કરી અને લઈ ગયો. હવે વિચાર કરો, 5મું ભણતી દીકરી એટલે 10 વર્ષની દીકરી થઈ. હવે 10 વર્ષની દીકરીને જે પ્રેમમાં શું ખબર પડતી હશે. કળયુગ તો જુઓ ક્યાં આવ્યો પહોંચ્યો એમ. 10 વર્ષની દીકરી પણ પ્રેમમાં પડી જઈશ. હવે જેની ઘરે દીકરીઓ છે એના મા બાપને તો બચારે નીંદર આરામ થઈ જશે. કારણ કે જો 5મું ભણતી દીકરીને પ્રેમ થઈ જતો હોય તો મા બાપને તો દીકરીઓ કેમ સાચવશે એમ. આ કળયુગ છે, એમાં કોઈનો વાંક નથી. એટલે આવું તો બધું ચાલ્યા કરશે. પણ કાલે સખત ન્યૂઝમાં એ જ ન્યૂઝ આવી રહ્યા છે. પણ કળયુગ એવો છે એટલે આવું તો બધું ચાલ્યા જ કરવાનું છે. પણ જે દીકરીઓ હશે એના મા બાપને તો બચારાની નીંદર આરામ થઈ જશે. કારણ કે જો 10-10 વર્ષની છોકરીને પ્રેમ થઈ જતો હોય તો મા બાપને દીકરી રેઢી કેમ મૂકવી એમ. વિચાર કરો.
જે દિવસ હતો આપણે હતા 10 વર્ષના, ત્યારે 2 કહેવાની પણ ખબર નહોતી પડતી એમ. અને અત્યારે 10 વર્ષની દીકરીને પ્રેમ થઈ જાય છે, વિચાર તો કરો. હા કહેવાય કળયુગ. આના બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.